જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એઆઈના યુગમાં કેવી રીતે બચાવશો તમારી નોકરી? માઇક્રોસોફ્ટના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો। ગુજરાત માટે ખતરાની ઘંટી। ડિસેમ્બર મહિનામાં જ તાલાલા પંથકમાં 50થી વધુ આંચકા અનુભવાયા। ફરીદાબાદમાં લિફ્ટના બહાને 25 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ। ચાલુ ગાડીએ ધક્કો મારીને ફેંકી દીધી। જય કનૈયા લાલકીનું ટ્રેલર લોન્ચ। પારિવારિક મનોરંજનની સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ। અંકલેશ્વર સંસ્કારદીપ વિદ્યાલયમાં ઇનામ વિતરણનું સમારંભ કરાયું। ધોરણ 9 અને 10માં 90% ઉપર લાવનાર વિદ્યાર્થીઓને તેમજ ધોરણ 1 થી 9ના પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંકના પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું। ગાંધીનગરથી એક મોટા સમાચાર। ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતથી 70 વર્ષીય વૃદ્ધનું દુર્ઘટના સ્થળે મોત। ક્રાઇમ થ્રિલર જેવા દ્રશ્યો। પોલીસે અશોક બિશ્નોઈને ઘેર્યો, ભાગવા જતા જ પગમાં મારી ગોળી। જામનગરથી રાજકોટ પરીક્ષા દેવા આવતા 4 મિત્રોની કારને નડ્યો અકસ્માત, એકનું મોત। ખેડૂતોને માંડ કળવળી રહેશે ત્યાં પોરબંદર દ્વારકા પંથકમાં કમોસમી વરસાદ। 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી। ધોરાજીના ભૂતવડ ગામે બંધ મકાનમાંથી 96,000 રૂપિયાની ચોરી। વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાને કર્યો કમાલ, માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી। ક્રેટાનો ક્રેશ 2025માં હુન્ડાઈએ રચ્યો ઇતિહાસ। 2 વર્ષમાં 2 લાખથી વધુ એસયુવી વેચી બનાવ્યો રેકોર્ડ। ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 8 લોકોના મોતનો દાવો। 2 ઓફિસરોને કરવામાં આવ્યા સસ્પેન્ડ। કુતુબ મિનાર પણ ડૂબી જાય એટલી ઊંડી છે આ બ્રહ્મપુત્રા નદી। તેની લંબાઈ 2900 કિલોમીટર દર્શાવવામાં આવી છે। સુરત પોલીસની સફળતા, બંદૂક સાથે ગાંજાનો વોન્ટેડ આરોપીને ઝડપ્યો। 2025ના વર્ષના છેલ્લા દિવસમાં સારા સમાચાર। ચાંદીના ભાવમાં 15,000થી વધુનો ઘટાડો। ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી થશે માવઠું। દક્ષિણ ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ। અંબાલાલ પટેલની મોટી આગાહી। ચહેરા પરની કરચલીઓ ગાયબ કરી દેશે આ સસ્તું તેલ। મોંઘી ક્રીમ ભૂલી જશો, જાણો આયુર્વેદિક ઉપાય। એક વાટકીમાં થોડું એરંડાનું તેલ લઈ થોડું બદામનું તેલ મિક્સ કરો। રાત્રે સૂતા પહેલા મિશ્રણના 3 થી 4 ટીપા હાથમાં લો। ચહેરા પર હળવા હાથે માલિશ કરો અને આ મિશ્રણ રાતભર તમારી ત્વચાને રિપેર કરશે અને ગ્લો કરશે। પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વધી। પોલીસે ઇમરાન ખાનની બહેન આલિમાની ધરપકડ કરવામાં આવી। આજે ભારત ઠંડી વચ્ચે વરસાદની ભારે સંભાવના। આઈએમડીએ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોને હાઈ એલર્ટ જારી કર્યું। પુરુષોમાં વિરાટ કોહલી ટોપ પર, મહિલાઓમાં સ્મૃતિ મંધાના ભારતીય બનાવ્યા સૌથી ઓડીઆઈ રન। જો પાકા દોસ્ત પર એટેક થયો તો નરેન્દ્ર મોદીએ પણ યુક્રેનને ચેતવ્યું। લંડનથી યુરોપ જતી યુરોસ્ટોરની ટ્રેનો રદ, હજારો લોકો રઝળી પડ્યા। કડકડતી ઠંડી વચ્ચે આગામી 3 કલાકમાં પોરબંદરમાં થશે માવઠું, અપાયો મોટો એલર્ટ। વિદેશી કામદારોને કારણે અમેરિકનોને પોતાના જ દેશમાં નોકરી મળવાના ફાફા। કડકડતી ઠંડી વચ્ચે મેઘરાજાની પધરામણી। જામખંભાળિયા અને કલ્યાણપુરમાં ભર શિયાળે વરસાદની આફત। ઉત્તરાખંડમાં ટનલની અંદર 2 ટ્રેનો ટકરાઈ, 70 કામદારો ઘાયલ। ગઈ રાત્રે લગભગ 10 વાગ્યે શિફ્ટ ચેન્જ દરમિયાન આ અકસ્માત થયો હતો। બંને ટ્રમ્પોમાં આશરે 108 કામદારો સવાર હતા। હવામાન વિભાગ અનુસાર આજે એટલે 31 ડિસેમ્બર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણમાં વરસાદની શક્યતા। આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી। કચ્છમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા વરસાદની આગાહી કરાઈ છે। આ તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે। ભાજપે 54 લાખ મતદારોના નામ કર્યા દૂર, સીએમ મમતાનો દાવો। દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ। પોલીસનું ગળું દબાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ।